હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ હોમ ફૂડ રેસિપીસ. આજે આપણે બનાવશું કાઠિયાવાડી ભરેલો રોટલો, જે આજે આપણે બાજરીના લોટમાંથી બનાવશું. એને બનાવવો ખૂબ જ સરળ છે. તમે આને મસાલા દહીં સાથે સર્વ કરી શકો છો. શિયાળામાં આ રોટલો ખાવાની ખૂબ જ મજા આવે છે, કારણ કે ખાવામાં એ ખૂબ જ ટેસ્ટી હોય છે. પણ આને સ્ટફ કરતી વખતે આપણે થોડુંક ધ્યાન રાખવું પડે છે. તો ચલો એને બનાવવાનું શરૂ કરીએ. ભરેલો રોટલો બનાવવા માટે મેં અહીંયા લીધા છે લીલા કાંદા, ઝીણા સમારેલા 1/3 કપ જેટલા છે. અને આની ઉપરનો જે સફેદ ભાગ હોય છે એ પણ મેં 1/3 કપ જેટલો લીધો છે. તો બંનેને મેં અલગ અલગ કાપીને રાખ્યા છે. 1/4 ઇંચનો આદુનો ટુકડો મેં છીણીને લીધો છે. વધારે આદુ યુઝ નથી કરવાનું. એક નાનું ઝીણું સમારેલું લીલું મરચું લીધું છે, કારણ કે આપણે લાલ મરચું પણ યુઝ કરીશું. અને આ મેં લીલું લસણ લીધું છે 3 મોટી ચમચી જેટલું. અને એની ઉપરનું મેં સફેદ લસણ પણ અલગ જ કાપીને લીધું છે, એ પણ 2 મોટી ચમચી જેટલું છે. ટોટલ વ્હાઈટ અને લીલું બંને લસણ થઈને 5 મોટી ચમચી જેટલું છે. તો સ્ટફિંગ માટે સૌથી પહેલાં આપણે એક પેનમાં 1 ચમચી જેટલું તેલ નાખી દઈશું. તેલ સહેજ પણ વધારે નથી લેવાનું, બસ એક નાની ચમચી જેટલું જ મેં તેલ લીધું છે, કારણ કે આ સ્ટફિંગ ખૂબ જ ડ્રાય બને છે. એમાં સહેજ પણ તેલ કે મોઇશ્ચર ના હોવું જોઈએ. હવે આપણે આની અંદર 1/4 ટીસ્પૂન જેટલું જીરું અને 1/8 ટીસ્પૂન જેટલી રાઈ એડ કરી દઈશું. અને હવે રાઈ અને જીરુંને આપણે સારી રીતે ફૂટવા દઈશું. રાઈ અને જીરું બંને સારી રીતે સંતળાઈ જાય એ પછી મેં અંદર 2 ચપટી જેટલી હિંગ નાખી છે. અને હવે આપણે છીણેલું આદું આની અંદર એડ કરી દઈશું. લીલા મરચાં પણ એડ કરી દઈશું. અને ઝીણું સમારેલું આપણે લસણ પણ એડ કરી દઈશું. આ લીલા લસણનો જ ઉપરનો વ્હાઈટ ભાગ છે. બધું જ સારી રીતે મિક્સ કરીને આપણે ફક્ત 1 જ મિનિટ માટે સ્લો ફ્લેમ ઉપર કૂક કરીશું. કન્ટિન્યુઅસ ચલાવતા રહીને મેં 1 મિનિટ માટે બધું જ કૂક કર્યું છે. અને હવે આપણે આની અંદર ઝીણું સમારેલું લીલું લસણ, ઝીણા સમારેલા લીલા કાંદા અને જે લીલા કાંદાનો વ્હાઈટ ઉપરનો ભાગ હતો એ પણ એડ કરી દઈશું. હવે બધું જ આપણે સારી રીતે મિક્સ કરી લઈશું. ગેસની ફ્લેમ મેં સ્લો જ રાખી છે. હવે આપણે આની અંદર 1/4 ટીસ્પૂન જેટલી હળદર અને 1 ટેબલ સ્પૂન જેટલું મેં ધાણા જીરું પાવડર એડ કર્યો છે. 1 ચમચી જેટલું તીખું લાલ મરચું પાવડર અને 1/4 ટીસ્પૂન જેટલો ગરમ મસાલો નાખશું. હવે બધું જ આપણે સારી રીતે મિક્સ કરીને આ મસાલાને સતત ચલાવતા રહીને 1 મિનિટ માટે શેકીશું. સ્ટફિંગને આપણે વધારે નથી કૂક કરવાનું. તો હવે આપણું સ્ટફિંગ જે છે એ રેડી થઈ ગયું છે. અને હું તમને બતાવું છું, આ રીતે એકદમ ડ્રાય સ્ટફિંગ રહેવું જોઈએ. સહેજ પણ પાણી કે તેલ અંદર ના હોવું જોઈએ. તો હવે આપણે આને ટોટલી ઠંડુ થવા દઈશું. જ્યાં સુધી આપણું સ્ટફિંગ ઠંડુ થાય છે ત્યાં સુધી આપણે લોટ બાંધી લઈએ. તો મેં 2.5 કપ જેટલો બાજરીનો લોટ લીધો છે આ બાઉલમાં. એની અંદર મેં અડધી ચમચી જેટલું મીઠું નાખ્યું છે અને સારી રીતે મિક્સ કરી લઈશું. થોડું થોડું પાણી નાખીને આપણે સોફ્ટ લોટ બાંધી લઈશું. જે મેઝરિંગ કપ આવે છે મેં એનાથી જ 2.5 કપ જેટલો લોટ માપ્યો છે. 1 કપ મેં પાણી લીધું છે, જે બધું જ યુઝ થઈ જશે આટલા લોટ બાંધવામાં. અને લોટ બંધાઈ જાય એ પછી આપણે એને સારી રીતે મસળી લઈશું, જેથી જે આપણો ભરેલો રોટલો છે એ ખૂબ જ સારો બને. તો થોડું થોડું પાણી એડ કરીને હું સોફ્ટ લોટ બાંધી લઉં છું. તમે જોઈ શકો છો કે મેં આ રીતનો સોફ્ટ લોટ બાંધીને તૈયાર કરી લીધો છે. અને આને સારી રીતે મસળી પણ લીધો છે. આટલો લોટ બાંધવામાં 1 કપની ઉપર 1 મોટી ચમચી જેટલું પાણી યુઝ થયું છે. તો હવે આપણે આમાંથી એક મોટી સાઇઝનો લુવો તોડી લઈશું. લુવો એકદમ નાનો કે મીડિયમ સાઇઝનો નથી તોડવાનો, મોટી સાઇઝનો જ લુવો રાખીશું. તો આ જુઓ, આ રીતનો મેં લુવો તોડી લીધો છે. હવે આપણું સ્ટફિંગ પણ એકદમ સરસ ઠંડુ થઈ ગયું છે. તો આપણે આમાં અડધી ચમચી જેટલું મીઠું નાખીશું. સ્ટફિંગ ઠંડુ થાય એ પછી જ મીઠું નાખશું. અને મીઠું નાખ્યા પછી આપણે તરત જ ભરેલો રોટલો બનાવી લઈશું, નહીં તો સ્ટફિંગમાંથી પાણી નીકળવા માંડશે. કાંદા અને લસણ બધું જ ધોયા પછી આપણે એને કપડા ઉપર સૂકવી લેવાનું છે, ભીનું ના હોવું જોઈએ. તો હવે એક ચકલાની ઉપર આપણે પ્લાસ્ટિકનું આ રીતે પેપર મેં ગોળ કાપીને લીધું છે એ મૂકી દઈશું. એના ઉપર આપણે જે રોટલો છે એ ચોંટશે નહીં. તો હવે આપણે જે લુવો બનાવ્યો હતો એને મેં આ રીતે હાથથી ચપટો કરીને પેપર ઉપર મૂકી દીધો છે. તો હવે હાથની 4 આંગળીની મદદથી આપણે આને ફેલાવીને મોટો કરી લઈશું. તમે એને હાથની હથેળીની મદદથી પણ મોટો કરી શકો છો. એકદમ વધારે આપણે મોટો નથી કરી લેવાનો. તો હું તમને એની થિકનેસ બતાવું છું. આ રીતનો મેં જાડો જ રાખ્યો છે. તો હવે આપણે આની ઉપર 2 મોટી ચમચી જેટલું સ્ટફિંગ મૂકીશું. સ્ટફિંગ ઠંડુ થાય પછી જ આપણે એને મૂકવાનું છે આ રીતે.
અને સ્ટફિંગ મૂક્યા પછી હવે આપણે આ રોટલાને આ રીતે ઉઠાવીને સારી રીતે ફોલ્ડ કરી લઈશું. આ પ્રોસેસમાં થોડુંક વધારે ધ્યાન રાખવું પડશે. તો જે રીતે તમે વિડીયોમાં જોઈ રહ્યા છો ઠીક એવું જ કરવાનું છે. જે રીતે આપણે આલુ પરાઠા બનાવતી વખતે કરીએ છીએ ઠીક એવી જ રીતે આપણે સારી રીતે આને ફોલ્ડ કરી લઈશું. એકદમ સારી રીતે ફોલ્ડ કરીશું જેથી આપણે જ્યારે રોટલાને લાંબો કરીએ તો પછી એ તૂટે નહીં, સ્ટફિંગ પણ નીકળશે નહીં. તો હાથમાં લઈને મેં આને આ રીતે સીલ કરીને ચપટો પણ કરી લીધો છે. હવે આ પ્લાસ્ટિકની ઉપર આપણે થોડોક સૂકો બાજરીનો લોટ સ્પ્રિંકલ કરીશું. એમ તો આપણે કાગળ પર જ બનાવીએ છીએ એટલે લોટ ના પણ લઈએ તો ચાલશે, પણ સેફટી માટે મેં થોડોક લોટ આને ઉપર સ્પ્રિંકલ કરી લીધો છે. અને હવે આપણે જે લુઓ બનાવ્યો હતો સ્ટફિંગવાળો એ આના પર મૂકી દઈશું. અને લુવાની ઉપર પણ થોડોક હું સૂકો બાજરીનો લોટ સ્પ્રિંકલ કરી દઉં છું. તો હવે આપણે આમાંથી સ્ટફિંગવાળો રોટલો બનાવી લઈશું. તો એક હાથથી આપણે દબાવતા જવાનું છે હથેળીથી અને બીજા હાથથી આપણે રોટલાને ફેરવતા જવાનું છે. જે સાઈડમાં થોડી થોડી ક્રેક્સ આવે તો એને પણ આપણે વચ્ચે વચ્ચે સરખું કરતા જવાનું છે. તો એક હાથથી હું રોટલો દબાવતી જાઉં છું અને બીજા હાથથી રોટલાને ફેરવતા જવાનું છે. અને જો તમને લાગે કે રોટલીની ઉપર થોડીક ક્રેક્સ આવે છે તો થોડોક પાણીવાળો હાથ કરીને આપણે એને રોટલા ઉપર લગાવી દેવાનો છે. તો આમે પાણીવાળો હાથ લગાવી દીધો છે. હવે ફરીથી એના ઉપર થોડોક આપણે સૂકો બાજરીનો લોટ સ્પ્રિંકલ કરી દઈશું. તો હવે એક હાથની હથેળીથી આપણે એને મારતા રહીને મોટો કરી લઈશું અને બીજા હાથથી આપણે રોટલાને ફેરવતા રહીશું. લોખંડનો તવો પણ મેં ગરમ કરવા માટે મૂકી દીધો છે. રોટલો આખો બની જાય પછી સાઈડ પર જે તિરાડ આવી છે એને આપણે છેલ્લે આ રીતે સરખી કરી લેવાની છે. તો આ બધી જ ક્રેક્સ મેં સરખી કરી લીધી છે. હવે આપણો સ્ટફિંગવાળો બાજરીનો રોટલો બનીને તૈયાર છે અને આપણે કાગળમાંથી આ રીતે કાઢીને શેકવા માટે મૂકી દઈશું. તો મેં અહીંયા લોખંડનો તવો ગરમ કરી લીધો છે જે ખૂબ જ સરસ ગરમ થઈ ગયો છે. તો આપણે થોડાક પાણીના છાંટા મારીશું આના ઉપર જેથી એનું જે ટેમ્પરેચર છે એ બેલેન્સ થઈ જાય તો રોટલો આપણો બળે નહીં. તો હવે આપણે કાગળ ઉપરથી કાઢીને એના ઉપર ધીમેથી રોટલો મૂકી દઈશું. બે હાથથી પકડીને આપણે હલકા હાથથી જ રોટલો મૂકવાનો છે. તો તમે આ રીતે જોઈ શકો છો વિડીયોમાં. હવે આપણે આને એક સાઈડથી શેકવા દઈશું. એક સાઈડથી જ્યારે રોટલો શેકાઈ જાય તો આપણે એક ફ્લેટ તાવેથો લઈને એને સાઈડ પરથી આ રીતે સાઈડ એની અલગ કરીને બીજી તરફ એને ફેરવી લેવાનો છે અને બીજી તરફથી પણ એને શેકાવા દઈશું. બીજી તરફથી પણ જ્યારે રોટલો સરસ રીતે શેકાઈ જાય તો આપણે આની ઉપર થોડુંક દેશી ઘી લગાવશું. આ રોટલાને દેશી ઘી લગાવીને જ શેકવામાં આવે છે અને ઘીથી આનો ટેસ્ટ પણ ખૂબ સરસ આવે છે. તો થોડુંક ઘી હું સાઈડ ઉપર પણ આ રીતે લગાવી દઈશ અને હવે આપણે આને બીજી બાજુ ફેરવી દઈશું અને બીજી બાજુ પણ આપણે થોડુંક ઘી લગાવી દઈશું આના ઉપર. તો બીજી બાજુ પણ થોડુંક ઘી હું લગાવીને પછી આપણે એને તાવેથા વડે દબાવતા રહીને બંને તરફથી ફેરવતા ફેરવતા સ્લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર એને શેકવાનો છે. રોટલો કાચો ના રહેવો જોઈએ. તો આ રીતે હું દબાવતા દબાવતા રોટલો શેકી લઈશ. તો આપણો સ્ટફિંગવાળો બાજરાનો રોટલો બનીને તૈયાર છે અને આપણે એક પ્લેટમાં કાઢી લઈશું. ફ્રેન્ડ્સ, તમે પણ આ શિયાળામાં આ રેસીપીને ચોક્કસથી ટ્રાય કરો. આ મસાલાવાળા દહીં અને રીંગણના ભથ્થા સાથે ખૂબ જ સરસ લાગે છે. તો જો તમને મારી આ રેસીપી પસંદ આવે તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. સબસ્ક્રાઈબ બટનની બાજુમાં જે બેલ આઇકન છે એને પણ દબાવજો જેથી તમને મારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે. જો તમારે મારો આ જ વિડીયો હિન્દીમાં જોવો હોય તો એની પણ મેં લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી આવજો.